મિત્રો આપણે પંચમુખી હનુમાન વાવના સ્થળે જવા માટે અંજેટા છોટાઉદેપુર હાઈવે રોડ ઉપરથી પાંચિયાસાળથી મીઠી બોરના રસ્તે આગળ જવાય છે અને તે રસ્તે આપણે આગળ વધી રહ્યા છીએ। અહીંયાથી આપણને સામે દેખાય છે બુમલે ડુંગર અને બુમલે ડુંગરની ગોદમાં આ હનુમાન મંદિર આવેલું છે। આપણે આવી પહોંચ્યા છે અહીંયા ગદોલા ગામમાં અને ગદોલા ગામથી એમના જે હનુમાન મંદિર છે વાવ છે એ રસ્તે ઉપર ચડી રહ્યા છે। થોડુંક ચઢાણ છે, ગામ લોકોના સહયોગથી ખૂબ સરસ અહીંયા આરસીસી રસ્તો બનાવવામાં આવ્યો છે વાવ અને મંદિર સુધી જઈ શકાય એવો। તો આપણે ચડી રહ્યા છે, થોડું ચઢાણ છે, બાઇક છે, ફોર વ્હીલ છે એ સરસ રીતે ત્યાં જઈ શકે એવી વ્યવસ્થા છે અને કુદરતના ખોળે આ રમણીય સ્થળ આવેલું છે। છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે આ સ્થળ। આપ જોઈ શકો છો કેટલું આહલાદાયક વાતાવરણ છે અહીંયા અને આ મંદિર તરફ આપણે હવે આગળ પહોંચી ગયા છે। એવું આ ગદોલા ગામે આપણે આવી પહોંચ્યા છે। જ્યાં પંચમુખી મંદિરના દર્શન કર્યા ત્યાં જ આ પૌરાણિક વાવ આવેલી છે એ વાવના દર્શન કરીએ। દેખો અહીંયા આ વાવ છે, આપણે જોઈએ પહાડીઓની વચ્ચે આ વાવ આવેલી છે અને આ વાવ જો આપણે જોઈ રહ્યા છે તે વાવ છે એ પહાડીઓની ઉપરથી આપ જોઈએ જે પૌરાણિક વાવ કહેવાય છે। અને આ વાવ અત્યારે આપણે મોસમ ચોમાસાની છે ત્યારે આ વાવમાં જે કહેવાય ને ખૂબ સુંદર પાણી અહીંયા આપણને જોવાય છે અને આ વાવ ખૂબ આશ્ચર્યજનક આપણને જોવાઈ રહી છે। આપ જોઈ રહ્યા છો આ વાવને, ખૂબ જ આહલાદાયક અહીંયા મોસમ છે, પાણી છે એ જોઈ રહ્યા છો આપ। આ વાવ કેટલી ઊંડી છે એ તો આપણને ખબર નહીં, પણ આપ દર્શન કરી અને અહીંયા પાણીના જે નિર્મળ જળ છે એના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે આપણે। અહીંયા કહેવાય છે કે આ વાવમાં બે મોટા નાગો પણ છે, પણ આજે આપણે જ્યારે દર્શન કરી રહ્યા છે ત્યારે આ વાવના કયા સમયની છે, કેટલી છે એ એના બાંધકામ ઉપરથી આપણને માણી શકીએ છીએ કે જે સ્થાનિક પથ્થરો છે એ પથ્થરોનો ઉપયોગ કરી અને આ વાવનું બાંધકામ કરવામાં આવેલ છે। અને આ વાવ અત્યારે અડીખમ છે। અત્યારે આપણે જાણીએ કે 20-25 વર્ષ જ્યારે થઈ જાય કોઈ કૂવાને કે કોઈ ઘરને, ત્યારે એનું જે ઘર છે એ જ્યારે પડી જતું હોય ત્યારે અત્યારે આપણે આ જોઈ રહ્યા છે એ વાવને હવે કેટલા વર્ષ થયા એ આપણે પૌરાણિક છે અને ખુલ્લામાં છે એટલે અત્યારે પણ આ વાવનું બાંધકામ છે એ અડીખમ આપણને જોવાય છે। ખૂબ સુંદર આ વાવ આપણને જોવાઈ રહી છે। આભાર મિત્રો, મળીએ નવા વટબંધ વિડીયો સાથે।